આજે ફાગણી પૂનમ નિમિત્તે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજતા ભગવાન શ્રી રાજા રણછોડના દર્શનાર્થે લાખો ભક્તો ઉમટી પડ્યા છે, ત્યારે મંદિરની અંદર અને બહાર જય રણછોડ માખણ ચોરના નારા ગુંજી રહ્યા છે। ત્યારે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલના ભજનોની રમઝટ સાથે ભક્તો મંગળા આરતી ટાણે પ્રભુના દર્શન માટે ઉતાવળા બન્યા હતા અને વહેલી સવારે મંગળા આરતીથી દર્શન માટે ઉમટેલા શ્રદ્ધાળુઓની ભીડ સમગ્ર દિવસ દરમિયાન ચાલી રહેશે। ત્યારે વહીવટી સત્તાવાળાઓ અને મંદિરના વહીવટકર્તાઓ દ્વારા શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ફાગણી પૂનમે ડાકોર મુકામે જે મેળો ભરાયો છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવી ગયા છે। રસ્તામાં પણ હજુ ઘણા પદયાત્રીઓ આવી રહ્યા છે। આ પ્રસંગે વહીવટી તંત્ર દ્વારા એના માટે ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે। રસ્તામાં દરેક જગ્યાએ એનજીઓ અને સંસ્થાઓ મારફત વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારા દ્વારા પણ રાધાકુંડ પાસે અને અન્ય જગ્યાઓ ઉપર વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત અત્યારે આપ જે જગ્યા ઉપર ઊભા છો તે જગ્યા 47 જેટલા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવી છે। 10 જેટલા હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યા છે। 3 મોબાઈલ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવેલ છે। 23 જગ્યાએ પાણીની ટાંકીઓવાળા ટેન્કર રાખવામાં આવ્યા છે, જેથી યાત્રિકોને અને પદયાત્રીઓને તકલીફ ના પડે। ડાકોરની અંદર ફાગણી પૂનમનું અનેરું મહત્વ હોય છે। ત્યાં આગળ લોકો પગપાળા સંગ લઈને આવતા હોય છે અને ફાગણી પૂનમનો ડાકોરની અંદર સવારના પહોરમાં મંગળા આરતીનું બહુ મહત્વ હોય છે। આપણે જાણીશું કે ભક્તો બી ઘણા બધા અહીં આગળ દર્શન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે તમે દર્શન હજારોની સંખ્યા, લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આગળ આવી ગયા છે। અહીંયા આગળ સવારની આરતી અહીંયા આગળ થઈ ગઈ છે। આપણે જાણીશું, આપણે જે મંદિરના પૂજારી જે છે આપણે જાણીશું કે અહીંનું અનેરું શું મહત્વ છે અને શું ઉત્સવ હોય છે। ડાકોર પવિત્ર યાત્રાધામ છે। અનેક ગામોમાંથી લોકો અમદાવાદ, બરોડા, સુરત બહારથી લોકો ચાલતા પગપાળા આવતા હોય છે પોતાની માનતાઓ દૂર કરવા માટે, અને માનતા પૂર્ણ થાય એટલે અહીં ઠાકોરીને માનતા પૂરી કરીને રણછોડજીના મંગળામાં દર્શન કરે છે। શૃંગાર ભોગની અંદર ઠાકોરજીને 3 ભોગ ભેગા ખુલે એ વખતે અબીલ, ગુલાલ, નવરંગથી ભગવાનને કલર ઉડાડવામાં આવે છે, કેસરની પિચકારી મારવામાં આવે છે તથા ધાણી, ચણા, ખજૂરનો ભોગ ધરવામાં આવે છે। એનું અતિ મહત્વ ઠાકોરજીનું હોય છે। રણછોડરાયના મંદિરમાં આ તમે જુઓ છો, ભાવિ ભક્તો જે અત્યારે જે જય રણછોડના નાદથી આખું પરિષદ ગુંજી ઉઠ્યું છે, જે આપણે જોઈ શકીએ છીએ કે રણછોડરાયના મંદિરે હજારોના લાખોના સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। ચિરાગ પટેલ, નિર્માણ ન્યૂઝ, ડાકોર।